જય માતાજી બધા મારા મિત્રોને। તો મિત્રો આજે એક એવી જગ્યા છે જો ભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકાનું રોહિશાળા ગામ છે। ત્યાં ખોડિયારમાં સ્થાનક છે, સાથે સાત બહેનો ત્યાં બિરાજે છે। તો આજે આપણે તમને હું ત્યાં દર્શન કરવા લઈ જઈશ અને આજનો બ્લોગ ત્યાં જઈને બનાવીશ। તો મિત્રો મારા બ્લોગમાં અમને બન્યા રહીજો। જો કે ત્યાંની ખોડિયારમાંની જન્મભૂમિ છે અને ત્યાંથી આપણે ભાવેણાના રાજા જો ખોડિયારમાંને રાજાપુરા લઈ ગયા છે, તો એનું મેન સ્થાનક છે જે છે એની જન્મભૂમિ એ આપણે રોહિશાળામાં છે। આપણે અહીંથી વલભીપુરથી 20 કિલોમીટર જેટલું દૂર છે। તો મિત્રો આજે હું મારા બધા યુટ્યુબ ફ્રેન્ડને ત્યાંના દર્શન કરાવીશ। તો વિડીયોમાં અમને બન્યા રહીજો। અને એક બીજી વાત, તો આજે ઘણો બધો ખુશ છું, કારણ કે મારે આજે યુટ્યુબ ચેનલમાં 25,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે। બધા મારા મિત્રોને સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર। દિલથી દુઆ માનું છું કે મારો સાથ આપ્યો અને હંમેશા આપતા રહેજો, એ જ ઈશ્વર પાસે અને તમારી પાસે પ્રાર્થના છે। તો મિત્રો આજે મારું યુટ્યુબ ચેનલનું ફેમિલી આમ તો ગણો તો 24,000 કે હતા, આજે 25,000 કમ્પ્લીટ કરી અને આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું, ખાસ મારા યુટ્યુબ ફ્રેન્ડ માટે તે। તો સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો। જય માતાજી, જય મુરલીધર। હાલો મિત્રો, જય માતાજી। તો આજે આપણે ભાવનગર જિલ્લામાં આવેલું રોહિશાળા ગામ છે, ખોડિયારમાંની જન્મભૂમિ। તો ત્યાં છોકરા છે અમારા ચશ્માવાળા અને બધા આવ્યા છીએ સાંજના લગ્નમાં અને વલટણમાં દર્શન કરવા જવું છું। તો તમને દેખાડવા કે ખોડિયારમાં જન્મભૂમિ રોહિશાળા। તો મિત્રો આ રોહિશાળા ગામ જો વલભીપુરથી 20 કિલોમીટર દૂર આવેલું છે અને રોહિશાળા ગામમાં જો આ શ્રી ખોડિયારમાંની જન્મભૂમિ છે। તો આજે આપણે આવ્યા છીએ રોહિશાળા ગામમાં। જો સરસ મજાનો ગેટ, પહેલાં જ ગામમાં કરતા ગેટના આપણે અંદર પ્રવેશ કરશું, ત્યારબાદ સામે દેખાય તે ધજા છે। તમે જે થોડાક તો અહીંથી દૂરથી દેખી ગયો છું, લાલ કલર જોઈ દેખાય તે ધજા, ત્યાં છે ખોડિયારમાંનું સ્થાનક અને આ ત્યાંની ગૌશાળા છે। સરસ મજાનો ગેટ અહીં પણ બનાવેલો છે। તો મિત્રો પહોંચી ગયા છે આપણે રોહિશાળા ગામ। સરસ મજાનો ગેટ જોઈ લો તમે, ગૌશાળામાં સાથે સાત બેનડીઓ બિરાજમાન છે। બહુ સરસ મજાનો ગેટ બનાવેલો છે અને માથે ખોડિયારમાંની તકતી સાથે બહેનોની મેકેલી છે। તો હવે આપણે જઈશું અંદર દર્શન કરવા। તો સામે દેખાય છે તે પાણીનું પરબ છે અને બાજુમાં આપણે ગાડી મૂકી દીધી છે। જો છોકરા બધા ઉતરી રહ્યા છે। તો મિત્રો અહીંથી ઉતરી દર્શન કરી અને ત્યારબાદ આપણે ઘરે જવાનું છે। તો જો આ એનું સરસ મજાનું છોકરા બધા ઉતરી અને આવે એટલે અમે જો ખોડલધામ રોહિશાળા। તો મિત્રો આ શ્રી ખોડિયારમાંનું જન્મભૂમિનું સ્થાન છે તે આ જગ્યાએ છે અને અહીંથી પછી ભાવેણાના રાજા રાજપુરા સુધી પહોંચી ગયા છે ખોડિયારમાં। તો આપણે અંદર જાવી અને દર્શન કરવી। તો આ છે મેન મંદિરનો ગેટ। તો અહીં સરસ મજાના ગેટ ઉપર માતાજીની તકતી બેહાડેલી છે અને પ્રથમ અંદર કરતાં જ તે મહાદેવનું મંદિર આવશે મિત્રો।
તો આપણે અંદર પ્રવેશ કરવી. આ પહેલું મહાદેવનું મંદિર છે, બે બાજુ ત્રિશૂળ જે છે તે આપણે પાછળથી દર્શન કરશું. પહેલાં આપણે અંદર જઈ અને 7 બેનું જો જગદંબા સરસ મજાની તસવીરમાં દેખાય છે. ત્યારબાદ અંદર જેનું મેન સ્થાનક છે ત્યાં દર્શન કરવી. જોકે વિડીયો શૂટિંગની મનાઈ છે, પણ છતાં કોઈ આજ છે નહીં, એટલે આજ શૂટિંગ કરવા દેશે મિત્રો. પબ્લિક ઓછી છે એટલે. તો અંદર જઈ અને દર્શન કરવી. જય માં ખોડિયાર જગદંબા સાથે 7 બેનું બિરાજમાન છે. જો આ મેન સ્થાનક છે અહીંનું રોહિશાળામાં. અને આ એને ઉપર તમે જુઓ અલગ અલગ માતાજીના ફોટા લગાડેલા છે. અને પૂજારી પણ બેઠા છે ત્યાં. બધાએ માતાજી અને ભુવાજીનો પણ ફોટો અહીંયા જ લગાડેલો છે. તો મિત્રો આ છે અહીંના ભુવા. અને અહીંયા બધા એનું સુવિચાર જે લખેલો છે એ આપણે તો ટાઈમ રહેશે તો મળશું. અને આ એક એવું સ્થળ છે, જો આમાં આપણે તો નથી એમ ક્યારેય નહીં હાર્યું, પણ કે છે સ્થળમાં મગરનો વાસ દેખાય છે. કારણ કે અત્યારે ફોટા જેટલા લગાડી દીધા છે. આ માતાજીનું સ્થાનક છે. અહીં પણ આ ઝાડમાં વરુડી કે છે, એ વરુડી પીલુડી કંઈક કહેવાય મિત્રો, ખબર નથી. ઝાડ એમાંથી થયા છે, સ્થાનક બનાવેલું છે ઝાડની અંદર. અને બધાએ છોકરાઓના ફોટા તમે જુઓ, જેને બાધા લીધી છે, તેના ઘરે પુત્રનો જન્મ થયો હોય તે અહીં આવી અને આ ફોટાની માનતા પૂરી કરે છે મિત્રો. તો ફોટા પણ ઘણા બધા છે. આમાં નામ સહિત જુઓ તમે, બધા ફોટા ટીંગાડેલા હાલમાં અહીંયા જ છે. તે આમાં જગદંબાએ, જોકે અહીંના ઇતિહાસ તો ઘણો બધો મેં સાંભળેલો છે પહેલાં, કે જો ખોડિયારમાંના પિતાજી હતા એને મહાદેવના મંદિરે પૂજા કરી અને ખોડિયારમાંને માગ્યા હતા. અને ખોડિયારમાંનો જન્મ થયો તો સાથે 7 બહેનોના પારણા આ જગ્યાએ બંધારણ હતા. તો આ જગ્યા છે મિત્રો. અને 7 બહેનો અહીંયા એનો જન્મભૂમિ છે. અને અહીંથી પછી ભાવેણાના રાજા, તમે હમણાં હું એક તસવીરમાં બતાવીશ તમને આગળ જઈશું, એટલે એ તસવીરમાં ભાવેણાના રાજા પણ માતાજીને લેવા આવ્યા હતા. એને માતાજીને લઈ જવા હતા ભાવનગર શહેરમાં, જેવો માતાજીનો હુકમ હતો. અને માતાજીના અલગ અલગ સ્વરૂપના ફોટા છે, જે ચમત્કાર કર્યા છે માતાજીએ, એ બધા એના ફોટા છે અહીંયા. અને અહીંયા જો એનું માતાજીના પારણા બંધાવ્યા હતા અને આ રાજા આવ્યા હતા. પછી માતાજી કઈ રીતે રાજાની સાથે જવા માટે રાજી થયા અને વચને બંધાણા, એ બધું જો આ તસવીરમાં છે. માતાજી પછી અહીંથી રાજપરા જતા હતા અને ભાવેણા લઈ જતા હતા રાજા, ત્યારે માતાજીએ પરચો પીર્યો અને એને પાછું વળી જોવડાવ્યું. ઠેઠ ભાવેણાથી 10-12 કિલોમીટર છેટા રહ્યા હતા અને એ રાજપરા પહોંચ્યા અને માતાજીએ પાછું વળીને જોવડાવ્યું. તો માતાજીનું સ્થાનક પણ ત્યાં પણ છે. તો મિત્રો અત્યારે હવે જુઓ, આપણે ભોળાનાથનું મંદિર છે આવડું, જ્યાં પૂજા કરી અને માતાજીને ભોળાનાથને પસંદ કરી અને માતાજીને માગ્યા હતા તેના પિતાશ્રીએ. આ ઈ સ્થાનક છે પહેલાં, એટલે પહેલાં ભોળાનાથ છે ને પછી માતાજી છે. તો મિત્રો આ હતી રોહિશાળાની કહાની. તો અમારા વિડીયોને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વિડીયો તમને મળતા રહેશે. જય માતાજી. જય માતાજી મિત્રો. આજે બહુ જ ખુશ હોતી છે તે મારા ચેનલમાં સબસ્ક્રાઈબર આજે 25K સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો દિલથી દુઆ
સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત મારી ચેનલ મોનિટર થઈને આવી અને હવે હું આમાં કાયમ માટે અમને રહું એ બદલ ખૂબ આભાર. અને એક મારી ચેનલ મારો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નીચે લિંક આપેલી છે મારી ચેનલની, બીજી ચેનલ મારી ત્યાંની લિંક આપેલી છે, ત્યાંથી તમે બીજી ચેનલ પર જઈ શકો છો મિત્રો. અને તેમાં પણ મારા વિડીયો આવે છે, ઘણા બધા છે. અને મારા દીકરાના અને આવનારા મારા આજુબાજુના ગામમાં કાંઈ પણ એવું થાય તો હું વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલમાં મૂકું છું. તો મિત્રો જોવાનું ન ભૂલતા. અને બીજી વાત કે મારા ફ્રેન્ડને બધાને નમ્ર વિનંતી છે કે કાંઈ પણ મારી ભૂલ થાય તો પ્લીઝ તમારો ભાઈ ધણી અને માફ કરજો અને કોમેન્ટ કરી અને જણાવજો. તે બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.